ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સો ફ્રેન્ડ્સ, આજના બ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના દાખલાથી. તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ. હે માડી પોચ ફૂલોનો ભમર મોડવો રે, મોડવે ડાકલા વાગે છે. માડી પોચ ફૂલોનો ભમર મોડવો રે, મોડવે ડાકલા વાગે છે. તો ફ્રેન્ડ્સ, આ ડાકલું નવરાત્રી માટે સરસ મજાનું માતાજીને રમાડવા માટે અને તમને ખુશ કરવા માટે મેં બનાવ્યું છે. અને આ ડાકલું ઝનકાર મ્યુઝિક ચેનલમાં આવ્યું છે, જેનું નામ છે માડી ડાકલે રમો. તો તમે ના જોયું હોય તો હમણાં જ જુઓ, તમને ખૂબ જ મજા આવશે. અને નવરાત્રિમાં સ્પેશિયલ તમને ડાકલે રમવા માટે આ ડાકલું બનાવ્યું છે. તો ના જોયું હોય તો જરૂરથી જુઓ. ધમાલ. बोलो पा गुड मॉर्निंग. गुड मॉर्निंग. क्या करते हो सुबह सुबह में? सुबह सुबह में एक न्यू चैनल ओपन कर दी भाई ने, कौन सी? શ્લોક બારોટ વ્લોગ્સ. હવે એમાં હિન્દી વ્લોગ્સ આવશે. શું વાત છે? એટલે તારે નાની વાત તો નહીં, મોટી જ વાત. નવરાત્રી થી આપણે ચાલુ કરીએ છીએ વ્લોગ્સ. 9 દિવસના ડેલી વ્લોગિંગ આવશે ભાઈ. જલસા જ જલસા થશે એકદમ. નવરાત્રીમાં તું શરૂ કરે એટલે માતાજીના ચારે હાથ તારી ઉપર માતાજી સફળ કરી દેશે. કરી દેશે. અને તમે કેમ આજે આટલા જલ્દી ઉઠી ગયા? જલ્દી હવે મેં યોગા ચાલુ કર્યા છે. ઓહો હો હો. અને તું મને આમ ખીજવ કરે ને, જીમમાં જાઓ. એટલે હવે શિયાળો, જીમમાં નથી જવું પણ યોગા કરવા છે. શિયાળો હવે આવે છે એટલે હું જીમ શરૂ કરું છું. વેરી ગુડ. સો ફ્રેન્ડ્સ, તમને લાગતું હશે કે રાજદીપભાઈના ઘરે આ ઢોલ ને સ્પીકર ને આ બધો સામાન જે પડ્યો છે શેનો છે? તો ફ્રેન્ડ્સ, અમારા ઘરે ભજન રાખેલા ઓલરેડી ગઈકાલે ભજન રાખેલા, એટલે ભજનનો આ સામાન છે. જે ભજન માટેનું જે મંડળ હોય બહેનો, એ લોકો અહીંયા મૂકીને ગયા છે. એટલે ભજન પૂરું થયું છે એટલે બહેનોએ એવું કીધું કે આજે મહાદેવના મંદિરે સમજો કે ભજન છે, એટલે મહાદેવના મંદિરે અમે લઈ જઈશું. એટલે ફ્રેન્ડ્સ, અમારા ઘરે પણ અમે ભજન રાખ્યું હતું ને બહુ જ મજા આવી. દેવભાઈ બોલો. શું કરી રહ્યો સવારમાં? હું બધા મારા સેન્ડલ, શૂઝ, આખું એનું ડ્રોવર બધા ઠીક કરું છું, કારણ કે બગડી ગયા હોય બધા. એટલે સાફ સફાઈમાં જો એક નંબર હોય તો દેવ બારોટ. કારણ કે આજે કોલેજમાં બી રજા છે, કારણ કે ગાંધી જયંતિ છે. એટલે ગાંધી જયંતિ, સ્કૂલ, કોલેજીસ, આજે બેંક બધું બંધ. આજે પાછું બેંક બંધ, સ્કૂલ બંધ. પણ એક મોટામાં મોટું કામ આપણું કરવા જવાનું છે. આપણા ડ્રેસ સિવાઈ ગયા છે. ફોન આવી ગયો છે, કારણ કે આપણે જે નવરાત્રી માટે ડ્રેસ કરાયા છે, ડ્રેસ લેવા જવાનું છે. ભાઈનો ફોન આવી ગયો, સર તમારા ડ્રેસ રેડી છે એટલે આવીને લઈ જાવ. પણ આપણે દિવસે નહીં જઈએ, નાઇટે જઈશું, કારણ કે નાઇટે પબ્લિક ઓછું હોય એટલે આપણાને ટેન્શન. અને ઓલરેડી એ આપણે જે જ્યાંથી ડિઝાઇન કરાવ્યું છે એ બધા ઓળખે બી છે. અને ટોટલી બધા ત્યાં સેલ્ફી લેવા અને બધા પડા પડી જતા હતા બધા. એટલે આપણે આપણાને તો સેફમાં જ રાખશે, ઉપર લઈ જશે ને ઉપરના ફ્લોરે. એટલે પબ્લિક નું ટેન્શન નથી એમ. પપ્પા, આ ભજન મંડળ વાળાનો ઢોલ છે. મંડળ વાળાનો ઢોલ શું કામ લીધો? અરે ખાલી એમ જ લીધો છે, પણ હું શું કહું છું, તમને ઢોલ વગાડતા આવડે? આવડે જ ને, કેમ ના આવડે? તો યાર આ તમારું ન્યૂ સોંગ જે આવ્યું ને, સાંભળ, મને ઢોલ વગાડતા આવડે, ઢોલક આવડે, તબલા આવડે, હાર્મોનિયમ આવડે, કેશિયો આવડે. એટલે કેશિયો એટલે કીબોર્ડ. કેશિયો, હા મેં જોયું તો. કીબોર્ડ, પછી બેન્જો થોડો ફાવે, વાયોલિન થોડું ફાવે. પ્યારેલાલ. હવે હું શું કહું છું બાબા, તમારું જે ડાકલું આવ્યું ને એ આના ઉપર ગાઓ. એ બધી વાત જવા દે, એ ગાવાનું ડાકલું કેવું લાગ્યું? ભાઈ શું બનાવ્યું છે! એક તો શૂટિંગ બી મસ્ત થયું અને ગાવામાં તો તમને કેવું પડે ક્યુટી ભાઈ. પણ હવે ગાઈ લો ને પ્લીઝ.
આની ઉપર ના ગવાય, ના મજા આવે. ગાઓ ને પ્લીઝ. ચલો ઘણા ટાઈમ પછી બજાતે હે હમ. જય मां सरस्वती. अले तू भी यार अरे आवड़ा यार। देता है. वो अवड़ा देने का हमारा शौक है. Wow. હવે આ તો બાલા કાકા જેવું કર્યું પપ્પા તમે. ઢોલક વાળા છે ને આપડા. એમ કરતા બાલા કરે. ક્યાં વાત હે. હવે જો માડી પોચ ફૂલોનો ભમર મોડવો રે મોડવે ડાકલા વાગે છે માડી પોચ ફૂલોનો ભમર મોડવો રે મોડવે ડાકલા વાગે છે માડી પોચ ફૂલોનો ભમર મોડવો રે મોડવે ડાકલા વાગે છે. બોલો એકદમ ગજબ ભાઈ. વાવ. ગોર તો કરી Just લે looking આમાં. like a wow. ગોર તો કરી લે. મારી જોડે કશું છે જ નહીં. આવું કોઈક જગ્યાએ પ્રોગ્રામ અમે ગાતા હોય ને તો ગોર થઈ જાય. આમ 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 ઘરે ગોર નહીં કરવા, ઘરે બી રાખવાનું બંડલ. છે બધું છે પણ અત્યારે હું કઈ કરી નથી શકતો. સારું આ મૂકી દે. પેલા આ બ્લોગ જોશે ને ભજન મંડળ વાળા તો કોઈ દિવસ ભજનમાં ઢોલ લઈને નહીં આવે. યસ ત્યારે સર. મમ્મી ક્યાં જાય છે તું? બહાર જઉં છું. બહાર કઈ એટલે બહાર કઈ પણ? બહાર કહેવાનું નથી, બસ બહાર જ જઉં છું. તો હું બી આવું ચાલ ને. ના ના, હું એકલી નથી જતી, હું તારા પપ્પા બંને જઈએ છીએ. તમે બે જાઓ છો તો મને હું આવું છું ચાલો. ના ના, કોઈએ નથી આવવાનું, જરૂર નથી. કેમ? બધે થોડા તમને લઈ લઈને જવાનું હોય. અરે હર વખતે યાર આવું જ થાય છે. એક કામ તમે બે જાઓ છો, મને નથી લઈ જતા. હર વખતે ક્યારે? બહુત ના ઇન્સાફી હે યે. હર વખતે તો તમે સાથે જ હોય છે. આજે ફર્સ્ટ વાર અમે એકલા જઈએ, ચલો ચલો કોઈ વાંધો નહીં. આજે તમે જલસા કરી લો, અમે ઘરે જલસા કરશું. ઘણા વર્ષો પછી. ઓકે. હા આપણે બ્લોગ ચેનલ સ્ટાર્ટ કરી ત્યારથી આ એક ઇમોશન છે. ઘણા વર્ષો પછી આ મમ્મી જે છે ને એક મારે ક્રિએટ કરવું છે શોર્ટ વિડીયો. એમાં બધા જેટલી વાર આપણે બોલ્યા છીએ ને એ સેટ કરવું છે. ચલો ચલો તમે જાઓ, જલસા કરો, અમે બી ઘરે જલસા કરશું. અમારે લેટ થાય કઈ જવા દો તો અમે જઈશું ને. ચલો. હા મને આમ પેલું જલાવે છે. હે અમે જઈએ બહાર. ઓહો પણ ના, હું હર કુત્તે કા ભી દિન આતા है, मेरा भी आएगा. ખુદ તે કા દિન. हाँ અત્યારે તો અમારો દિન हम આવ્યો. कागड़े का भी आएगा दिन. અત્યારે અમારો દિન આવ્યો છે, અમને આવા દે. ચલ. ओके जाओ, एंजॉय करो, एंजॉय. યસ. देवभाई બોલીએ. હવે સાંભળો, ક્યાં કામ પડા આપકો? પપ્પા મમ્મી ગયા છે બહાર, બરાબર? તો હવે આપણો શું પ્લાન? પ્લાન એટલે કઈ પ્લાન નહીં, હોમવર્ક કરવા બેસો, બીજું શું? તો ભાઈ કરી દીધું મેં. થોડું બાકી રહે, 2 ક્વેશ્ચન એ બી સાયન્સમાં બાકી રહે એટલે થઈ જશે. એ પૂરું કર પહેલા. આ બધું શું યાર, તમે પ્લાન શું છે એ બતાવો. પહેલા હોમવર્ક, પછી બીજી બધી વાતો. પ્લાન શું એ બતાવો ને યાર. પ્લાન શું? હોમવર્ક કરવાનું કીધું તો ખરી તમે. પણ હવે થોડું જ છે એ કરી દો, પછી આપણે જઈએ ને કંઈક ખાવા પીવા માટે. જો આવ્યું ને ખાવા પીવાનું પાછું યાર. ખાવા પીવા સિવાય કઈ બીજું સૂઝે જ તને? પપ્પા મમ્મી બહાર ગયા છે તો પછી આપણે જઈએ ને કઈ કઈ જવું એમ કે? ખાવા પીવાનું મેં કીધું તો ખરા યાર તમને. સારું ચાલો તો પછી. થોડું હોમવર્ક બાકી છે, બરાબર? એનું ટેન્શન ના લો તમે, હું કરી દઈશ. ઓકે. ચલો પ્લાન સક્સેસ. હા નાઇટમાં બેસીસ. નાઇટમાં બેસું કે હું 0 લેક્ચરમાં બી કરી દઈશ. થોડું જ છે, 2 ક્વેશ્ચન એટલે. ચલો તો પછી. ચલો ચલતે નિકલતે હૈ. હે. ચલો. આજે શું પીશો પણ? અરે જે પીવું એ ચાલતો ખરી. અરે મમ્મી પપ્પા, બોલો. કેટલો ટાઈમ થઈ ગયો એ ખબર છે યાર તમને? બહુ ટાઈમ. રાત પડી ગઈ, સવારના ગયા હતા તમે લોકો. રાત તો પડવી જ જોઈએ ને. સાંભળનો મને જવાબ આપે. અમે ફરવા ગયા હતા બેટા. અરે પણ કામથી ગયા હતા, પણ એવું તો કેવું કામ કે રાત. હવે ઓહો, રાતના રાજા બની ગયા હવે તમે લોકો. અમુક કામો સિક્રેટ હોય એ તમને ના બતાવવાના હોય. ઓહ
એમાં લેટ બી થવાય. એમાં અચ્છા time ચલો મારા માટે શું લાવ્યા? તમારા માટે કશું જ નહીં. તમે અમને ખબર હોય ઘરે હોવ એટલે તમે મજા કરતા જ હોવ ને. પપ્પા અમારા હું કઈ છોકરાઓ- મજા કરવાનો. તમે તમારું કરી જ લીધું હોય. હા, અમારા અમે- છોકરાઓને અમને ખબર હોય. હવે इतने छोटे छोटे बच्चे क्या करेंगे माँ बाप के बगैर? ये मेरे छोटे बच्चे जो बड़े बच्चे की बात अलग है मगर मेरा छोटा बच्चा है ना हाँ ये वाला ये उसकी हमको वो कितना शैतान है हमें पता है. સારું ચલો હવે ફ્રેશ થાવ કારણ કે તમે તો થાકી ગયા. પણ મને ભાઈ તો આજે પણ હું તો ઘડિયાળ સામું જોતો તો મેં કીધું સવારના ગયા છે, રાત પડી ગઈ. આ લોકો એક તો ફોન કર્યા 3 તો બી ના ઉપાડ્યા. તાર મમ્મી બહુ થાકી ગઈ છે. હું એ ઘડિયાળ સામે જોતી હતી પણ કામ તો પતવું જોઈએ ને જા બેટા. ફ્રેશ થઈ જા તું ચાલ. ઓકે સો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છે ને થાક બહુ લાગ્યો છે. ઓલરેડી મીટિંગ પતાવીને આવ્યા પણ શહેરમાં જઈએ એટલે ફ્રેન્ડ્સ ટ્રાફિકના કારણે કંટાળો આવી જાય, થાક લાગી જાય. અને આમ તો બપોરે ગયા હતા અત્યારે આવ્યા છે એટલે રાત પડી ગઈ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અત્યારે અમે એટલા થાકી ગયા છે કે કોઈ વાત કરી શકીએ એમ નથી. વનિતા તો જમ્યા વગર સૂઈ ગઈ છે અને હું થોડું જમી લઉં અને આજના વ્લોગને એન્ડ કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ.